હેલો ઓ યે સાચ જા ધીરે દાદાને ઓલેથી. એ ભાઈ સાસ લેવા હું નહીં જાઉં હો ભાઈ. કેમ સાસ લેવાની જા? એ ભાઈ તને ના તો પાડી, સાસ લેવા હું નહીં જાઉં ના. એ મફત ધીરે દાદા આપે છે તો તને જવામાં શું વાંધો છે ગાડા? એ ભાઈ તને મફત લાગે, ઈ સાસ મને મોંઘી પડે, તોડાઈ નાખે છે મને, તોડાઈ નાખે. એટલી કેમથી બરણીમાં તને હું તોડાવી નાખ્યા પડી? એ ભાઈ ઈ તારો વ્યાયામ છે, ધીરા દાદા આપણને સાસ મફત આપે. ના જાવ ને એટલે એને તબેલો કોનો છે ભેંસનો, 8 ભેંસું છે અને નાના નાના હે ને વાસડા ઈ તો 7 છે. ઈ બધાનું વાહેદું મારે કરવાનું, પછી બધા પોદળા ઉકળે નાખવાના. એ ભાઈ તોડાઈ નાખે, તોડાઈ નાખે. આની કરતા 10 રૂપિયાની સાસ વેચતી લાવે ને તો આપણને સસ્તી જ પડે. ઈ ગાડા તારી સાચી વાત છે. આટલું બધું કામ કરે તો 300 રૂપિયાનું તો કામ કરીને આવે તો તું. એ ભાઈ ઈ તો તને વ્યાયામ છે મફત. 300 રૂપિયાનો દાડિયો હોય ને ઈ બધાનું કામ મારી પાસે કરી નાખે. દાડિયો રાખે ને તો 2 દાડિયા રાખવા પડે. તો ગાડા તારે કેવું તો જોવે ને કે ભાઈ મને ત્યાં તોડાવી નાખે છે, એટલું બરણી સારું છે. અત્યારે આજ બોલ્યો તું. એ ભાઈ આ તો તને હું ના પાડું કે નહીં એટલે તને એમ લાગે ગાંડાને લેવા નથી જવી સાસ, એટલે હું એને આજ તને હાચું જ કહી દીધું. લે ચાવા દે ધીરા દાદાને પડ્યો મેં. એટલી કમથી સાઈઝમાં તને તોડાવી નાખે, 300 રૂપિયાનું કામ કરાવી નાખે, મૂળ 10 રૂપિયાની સાઈઝ નથી આપતા. હવે એક કામ કર, આપણે રેશન વાળા કાળિયાને ઓલે ચાલીએ. એ ભાઈ એને ઓલે જવા જાવ ભાઈ, કાળિયાને ના હું નહીં જાઉં. કેમ? એ ભાઈ ઈ તને ખબર છે સાસ લેવા ના ગયો હોય ને તો રેશન જોખા બેહાડી દે, અને જો રેશન જોખામાં ટાઈમ મળ્યો હોય ને તો ઓલે હે ને ચોખાની બાજકી ઈ 10 છે ને ઓલકાન રૂમમાં ફેરવા આવે એટલે મને તોડે નાખે. ઈ કે ગાંડા તારું શરીર એટલું છે એટલે ગુડ તારે ફેરવી જ પડશે, એટલે નાય રાવા દે, બીજે ક્યાં હોય તો કે. એ ગાંડા પણ હજી તો ક્યાં આપણે પહેલી વાર કાળિયાને ઓલે લેવા જઈએ છીએ, ત્યાં તો તું કે તોડાવી નાખે, ચોખાની બાજકી લેવડાવે, રેશન જોખાવે. હજી તો તું જોવા નથી ક્યાં બધું કરાવે. એ ભાઈ ગયા વખતે રેશન લેવા ગયો ને હા. તારે અશોકભાઈ છે, અશોકભાઈ હા. એના કામ કરતા એને એમ જ તોડાઈ નાખે. લે તો એ ગાંડા કામ કહીશ, આપણે બે હાલ હું આવું, હું એને કહી દઉં ગાંડાને રોજ સાચની બારણી ભરી દેજે, અને એક વસ્તુ કામ નો ચિંતો એને. આ તો વાંધો ને ઈ દાંત કાઢે ને એટલે સમજી લેવાનું, આપણે ગમે ઈ કામ હોપી જ દે. આ ઈ તારી સાચી વાત હોય, ગમે ત્યાં દાંત કાઢે એટલે સમજી ઓલો આવ્યો એને તોડાવી નાખો હમણાં આમ. એટલે કાંઈ વાંધો નહીં, હું હારે આવું છું તમ તારે હાલ આ તો વાંધો ને હાલ. હાલ. આ પત્રી હવે તો ગામ સુધરી ગયું હો, અને સમજી ગયું કે આની બે પાસે છે ને કાંઈ વસ્તુ લેવાની નહીં, આની હારે ધંધો નહીં કરવાનો એમ. હવે તો આપણે ગામમાં ગાળિયા કરવા જાવું ને તોય આગેથી આમ વળાઈ દે કે વયા જાવ, અહીંયા નો આવતા એમ. એ ગજુભાઈ ઈ વાત તમારી 100% હાચી. હવે તો છે ને ખાણી પીણીનો ધંધો નથી કરવો, કાંઈ દાડીએ નથી જવું, નથી કાંઈ ખેતી કરવી, નથી બાપા ભેગું કામે નથી જવું. હવે કાંઈક એવો ધંધો ગોતો ને કે હારામ હારો, એમાં કાંઈ મહેનત ને પૈસા મળે. હા, અને રોકાણ હા ઓછું હોવું જોઈએ. ઓછા રોકાણે ઝાઝો નફો થાય ને એવો ધંધો કરવો છે, એટલે હું છે ખોટમાં ન જાય. હા ગજુભાઈ, અને ખાણી પીણીમાં તો કેટલી મહેનત કરવી પડે, આ બનાવવાનું તે બનાવવાનું. તમે કેમ હા ઓછા. હા, ઓછા રોકાણે ઝાઝો નફો તો શેમાં થાય? હા ગજુભાઈ એ કાંઈક વિચારવું તો પડશે હો. આ બેઠે બેઠે પાર નહીં આવે હવે. હા એ પત્રી, ખાવા પીવાનું તો બહુ કર્યું આપણે. હે હા કેટલા ટાઈમ થી કઈ રમત નથી કરી, એકાદી ગેમ કરવી તો. એટલે હા એ ગજુભાઈ ઘણો સમય છે હું આપણે કઈ નવી ગેમ બહાર પાડી જ નથી. હા પણ એવી તો કેવી રમત હોય. એટલે હા હવે પાછી ઈ ગોતવાનું ને. હા એ પત્રી જો તું એક મસ્ત ગેમ છે. એ ગજુભાઈ કેવી ગેમ છે? અરે તો પછી ઈમાં કોઈ જીતી જ ન શકે, ગેમ જ એવી છે ને કોઈ પાર જ ન કરીએ. એમ તો ખાલી છે ને એમાં 5-7 બિસ્કિટના પડીકા આવે ને એની જરૂર પડશે, આ ઓછું રોકાણ. એમ હા એ તો ગજુભાઈ 5 હાથ હું 10 લઈ આવું, પણ પૈસા મળશે ને? મળે જ ને, આપણી પાસેથી કોઈ જીતી શકે ગેમમાં? હા હો ગજુભાઈ ઈ વાત તમારી હાચી. તો લઈ આવું બિસ્કિટ? હા તે કાંઈ વાંધો નહીં, હાલ હાલો હાલો લઈને શરૂ જ કરી દેવી. હા હા એ ખબરી આવ, એ ખબરી, એ સા લાવ્યા સા. એ ખબરી કેટલી વાર લાગે? લા આવું શું ધીરા દાદા? અરે પણ હું આવું છું કરે. લ્યો તને ખબર તો છે કે મારે છે ને હવારમાં સા જોવે. હા એક થોડુંક મોડું થાય ને ત્યાં તો તમે રાડે રાડ કરી નાખો. પણ તારે છે ને કામ બધા પડતા મૂકી દેવાના, પેલા સા બનાવી દેવાની મને. હા પી લ્યો. એ ખબરી આ સામાં તે હું નાખ્યું છે? આ ખાટી ખાટી કેમ લાગે છે? સા ખાટી છે? હા એ ધીરા દાદા આ ભૂલમાં ઓલું લીંબુના ફૂલનું ડબલું પડખ્યું હતું ને તે જરીક ઈ નખાઈ ગયા લાગે છે. અરે તારે આંખું છે કે આંખું જ નથી? પણ હવે ભૂલમાં એમાં હાથ વહી ગયો,
લે હું ભૂલમાં વહી ગયો અને હું તને શું કહું છું એ ઓલો ગાંડો આવ્યો તો સાસ લેવા ના ધીરજદા આજ હજી આવ્યો નથી, ઘણો દી સડી ગયો, પણ એ નહીં આવે હવે કેમ? એ તારા હિસાબે. એ ધીરજદા મારા હિસાબે હું? હવે તારા હિસાબે નહીં તો હું એને તું કેટલું કામ કરાવે છે તને ખબર છે? શું? અરે એકાદા બે કોદા લેવાય કાંઈ એને હાવણો દેવાય, આ તો તું બધું વાહેદું કરાવે એની આગળ અને તારે બે હોવાનું સિંધા સિંધ કરે એટલે એ હવે ન આવે. તો હવે શું કરશું ધીરજદા? હવે હું કરશું એટલે હું હવે છે ને વાહેદું તું કર અને ઓલી સાસ છે ને એ પાડીને પાઈ દે. એ હારું, હવે ઈ પાડી જ પીશે ને. હા પણ એ ધીરજદા હવે હું ધીરા દાદા આ તને ખબર પડે છે આમ જો હવારમાં છે ને મગજ ઠેકાણે રાખવાનું. આ સા બગડે ને એનો દિવસ બગડે, હાથનું બગડે એનું વરહ બગડે અને જો બાયડી બગડે એની આખી જિંદગી બગડે. પણ એ ધીરજદા આમાં તમારે કે મારે બેમાલી એકેને ક્યાં બાયડી છે? અરે પણ આ કહેવત તો છે ને. હા હા, કેવત હાચી. હા ધીરજદા આ કેરીની સીઝન આખી વહી જાય હો અને વરસાદે થઈ જાય, ઘરમાં કોઈ દે તમે કેરી નથી લાવ્યા આ વખતે. એ ખબરી એ કેરીનો ભાવ તે જાણ્યો છે? ધીરજદા કેરી મોંઘી તો છે પણ ખાવી તો પડશે હો કેરી. પણ કાંઈ વાંધો નહીં, મારે છે ને ઓલા જીવા દાદાનો ફોન આવે જ છે 2 દીથી. હું? કે એ ધીરા દાદા આ તમે છે ને અહીંથી કેરીઓ લઈ જાઓ અને ઓર નાખી દો. એ ધીરજદા તો કેતા હું નથી, તો હું શું કહું છું, પેલા આપણે આટો મારી આવી, કેરી કેવી છે ને એ જોવી પડે, નકર ઓર નાખો કરીને છેતરી જશે આપણને. પેલા જોઈ આવી હા, કેરી. તું વાંધો કરીને હું જોઈ આવું. ધીરજદા મારે આવવું છે. એ હારું હાલ તો હા હારી હોય ને તો ટેમ્પો બંધાઈને ભરતા જ આવી. હાલો 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 હાલો, નવી રમત ગામમાં પહેલી વાર બિસ્કિટની રમત. હાલો હાલો હાલો, બુદ્ધિ આજમાવો અને પૈસા લઈ જાઓ. હાલો હાલો, જોવી કોનામાં કેટલો દમ છે, કોની પાસે કેટલો મગજ છે. હાલો વેલાઈ પેલા એ કીધું આવું છે લા હું છે, હું રમત છે. હે લે રમત એટલે કેવી રીતે પણ યાર? કાંઈ ન હોય ભાઈ, આમાં બિસ્કિટ છે આ સીધી મોઢામાં નાખી એ, ખાઈ જવાની એવી રમત. પેલા ખાવાની રમત નથી, હું તું તે ગાંડા. એ બિસ્કિટ વેચે છે ખબરી? એલા એ પણ ઘડીક તમે વાત તો સાંભળો, હમણાં બધું ગજુભાઈ શીખવાડે છે. તો એમાં એવું છે ને, આ છે ને મગજની રમત છે, એટલે સમજ્યા? આ તમને આમ ત્રિકોણીઓ બતાય છે, હા આમ ગણ તો કેટલા થાય? 1 2 3 4. આમ ગણ તો 1 2 3 4. આમ ગણ તો 1 2 3 4. હાથી હું ચાર તો છે. હવે 4 4 કરીને બતાય મને. એ ગજુભાઈ ચાર તો કરી દો પણ અમને મળે હું આમાં? આમ મળે હું જે મૂકો એના ડબલ. હા 500 મૂક તો 1000 મળે. તો એ ભાઈ આપણે હે ને 5000 મેક એટલે 10000 જીતી જવી. લે ઘડીક રે લે હા તો રે. અલે ભાઈ 100 રૂપિયા ને 100 રૂપિયા મારા હાલ ગાડા કર. ચાલ ચાલ હો. જો આમે 4 આમે 4 આમે 4 4 4 થવા જોવે. કાંઈ વાંધો નહીં ગજુભાઈ, ચાર તો કરી દો હમણાં. જોવો જો થઈ ગયા 1 2 3 ને 4. લાવો 200 લાવો. એલા આમ ગણ તો કેટલા થાય? 1 2. આમ ગઈ તો 1 2 3. ના બચ્ચે કોઈ શા થવા જો તું જો બારે કે તને કાંઈ ખબર પણ ઘડીક મેકીને પુતાઈ દીધા 100 રૂપિયા જા. પેલા હરખું સમજો અને અરે પછી રમો. હરકું કાલો હું રમી લઉં શા થવા જો ને હા ગાડા કયું ઉપાડું તને આમ સમજણ પડવી જોવે આમાં. એ ભાઈ મારે મગજ નથી, તારે તો મગજ છે ને, તું કરી નાખ લેતો હમણાં. ખરીદ દઉં હમણાં જો હા આ નહીં અડોલું તો શાસન નહીં થાય. એ આવે વાહ ભાઈ વાહ. 1 2 3 ને 4 થઈ વાહ ગયા. વાહ વાહ. તાળી પાડો. ગાડા ઓલી પર ખીચા એલા ભાઈ ઈ તો હું તને કહેતો તો ઘટે છે એમ. તો ભલા મણા હવે ગયા હો ભાઈ, પૈસા ગયા તમારે પૂરું. હાલ, ઉપર રે. હવે ખબરી જો તું. આ ઘડી જો હવે આ ઘડી 200 ન લઉં ને તમને કહેજે. હવે આવો. હા, લ્યો હાલો. હાલો 1 2 3. હા 1 2 3. એમ નહીં, આ અહીંયા લીટી દોરી છે, ઈ શેના માટે દોરી આપણે? એમ કરવાનું છે. હા હાલો હવે પૂરું થઈ ગયું. હાલ તમે સમજો નહીં ધીરજદા તમે ગધા થયા ને એમ તમારી બુદ્ધિ ગઢી થઈ ગઈ છે હવે હાવ. તો આ છે ને આ રમત તો મારી માટે હાવ આસાન છે. 500 રૂપિયા મેં કીધા એટલે 1000 રૂપિયા લઈને કેરી ભેગા થઈ. અસું હા આવડે જ છે. યો ખબરી પાછો. લે ધીરજદા વિશ્વાસ રાખો. અરે તો છે ને તું જીત ને આ 500 ના 1000 રૂપિયા ને આ કેરી લઈ આવી છે પાછી. અલે હા લાવો આ હાલ કરવી. કઈ હાલ ખબરી 4 ખાવા જોવે. હા ગમે એ કર તું. હા એ ધીરજદા સરી છે તમારી પાસે? હે સરી સહી
કટકા કરીને મેકી દઈ. એલા એલા તને બુદ્ધિ છે કે નહીં? મજાક કરું છું. હા હરકું વિચારીને કરજે. હાલ હાલ હાલ. 1 2 3 4. વાહ 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 તાળી પાડો બધાય. હાલે 1000 રૂપિયા લઈ ગયો હાલ. એલા પણ 1 2 3 ને 4 અહીંયા કેટલા છે? 1 ને 2 1 2 ને 3 કેટલા છે? 3. તો હાલો હવે ખસકો હાલો. હું કહેતો તો કે એને આવડે છે. એ પણ આ કોઈથી થાય જ નહીં પણ અરે. હવે આમાં ઘટે ક્યાંથી થવા લઈ ચાર ચાર આમાં ત્રણ ત્રણ જ થાય ગમે એને પકડો ચાર ચાર થાય જ કરી નહીં. દેખાડો તો. આ ઉના દાદા થાતું હોય ને તો તા ગજુભાઈ આ ધંધો કર્યો હોય સમજ્યા? તો હા આ તો કર લે 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 શું કર એમ કાંઈ ન હોય હો. તમારે જોવું હોય ને તો એના પૈસા થાય. હા મફતમાં કઈ અહીંથી શીખીને તમે જાઓ નહીં. હાલે હાલે. હાલે. આ જોવી છે. અરે 400 રૂપિયા લે આ તો તો નહીં થાય ને એટલે 800 રૂપિયા લે ધ્યાન રાખજે. હા હા નો થાય તો એટલે ડબાય. એના 500 હા, 1000 લેવું હો. કાંઈ વાંધો નહીં ભાઈ. હકે લીધું હા. ગણજો 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ગણી લો આમ ગણી લો આમ ગણી લો આમ ગણી લો બધી બાજુ આંકડો સારે આવશે. હા હાલો કરી લો હાલો. એ ધીરજ દા આને હારી રમત ન કરવા રેવાય. હાલો આપણે કેરીઓ લઈ જઈએ. હવે છે ને ક્યારેય નથી લેવાની. હવે તું છે ને ઉકળામેલી ગોટલા ગોતજે. હાલ. એ ભાઈ હાલ સાસ લઈ આવી ખોટા પૈસા હારી ગયા. હાલ હવે હાલ. જાઓ જો હે બત્રી કેમ પણ હે આમ જો તું ખાલી 50 રૂપિયાના બિસ્કિટ લાવ્યા તા અને કેટલા કમાણા? હા ઓ બીજું ભાઈ ઢગલો